તો જે રીતે પાટીદારોના મુદ્દાના આધારે કોંગ્રેસે રેલી યોજી, પરંતુ પાટીદારો જ આ રેલીથી દૂર રહ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે દાવો કર્યો છે કે આ રેલી સફળ રહી છે. કોંગ્રેસના કાર્યકરો, નેતાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પરંતુ આખરે સવાલ એ છે કે પંજો પાટીદાર અને જે પોલિટિક્સ હવે રચાઈ રહ્યું છે તે આગામી સમયમાં કેવો દમ લાવશે, આજ મુદ્દે ચર્ચા કરીશું. ચર્ચા કરવા અમારી સાથે હાલ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા નિશિતભાઈ વ્યાસ અને સાથે જ છે પાસના સભ્ય જગદીશભાઈ પરીખ. આપ બંનેનું સ્વાગત છે અમારી આ વિશેષ ચર્ચામાં. સૌપ્રથમ નિશિતભાઈ, આપને સવાલ કરવા માંગીશ કે જે રીતે પાટીદારો સામેના જે કેસ પરત ખેંચવામાં આવે, રાજદ્રોહનો જે ગુનો છે તે જે કલમ છે તે દૂર કરવામાં આવે, અલગ અલગ મુદ્દાઓ સાથે કોંગ્રેસે રેલી યોજી, પાટીદારો તમારી સાથે જોડાયા નહીં રેલીમાં, કેમ? સૌથી પહેલા તો જાદવજી આપે જે એક વાત કરી કે આ રેલી અસફળ રહી, એ વાત સાથે હું સંમત નથી. કારણ કે જે રીતે સરકારે એક તો આને અનુમતિ ના આપી, કારણ કે સરકાર ગભરાઈ ગઈ હતી કે જો આને અનુમતિ આપવામાં આવે તો આ સંખ્યા 25 થી 50,000 સુધી પહોંચી જાય, અને એ આનાથી ભયભીત થઈ ગઈ હતી. કારણ કે એમની પોલ ખુલ્લી પડી ગઈ હતી કે જે સમાજનો ટેકો લઈને એમણે 3 દાયકા પોતાનું અસ્તિત્વ ટકાયું છે, એ સમાજ આજથી એમનાથી વિમુખ થયો હતો. એનું કારણ હતું કે એમની નીતિઓ, આ સમાજે એમને તન મન ધનથી એમને સપોર્ટ કર્યો હતો, અને એ સમાજને જ્યારે આપવાનો વારો આવ્યો ત્યારે એમણે મોં ફેરવી લીધું હતું, અને એની પ્રતીતિ આ સમાજને થઈ. એટલે સમાજ સ્વાભાવિક રીતે સમય જતા એની માંગ કરી, અને એની માંગ કરી એટલે એમણે દમન કર્યો, એમને મારી મારીને નવરા કરી નાખ્યા, અને હજારોની સંખ્યામાં લોકો ઉપર ખોટા કેસ કર્યા. અને એ કેસ કર્યા એટલા માટે થઈ અને કોંગ્રેસ પક્ષની નીતિ રહી છે. જ્યારે જ્યારે કોઈ પણ સમાજ, આજે પટેલ સમાજ માટે કોંગ્રેસ પક્ષ ઉભો થયો છે, તો કોંગ્રેસ પક્ષ ધારો કે થાનગઢમાં દલિતો સામે અત્યાચાર થયો ત્યારે કોંગ્રેસ પક્ષ એ દલિતો માટે પણ એના સહારે પહોંચી ગઈ હતી. એ જ કોંગ્રેસ બહુચરાજીમાં ઓબીસી ઉપર અત્યાચાર થયો ત્યારે આ જ કોંગ્રેસ ત્યાં પહોંચી હતી અને એમને બનતી સહાય કરવાનો પ્રયત્ન કર્યો હતો. કોંગ્રેસ પક્ષનો સિદ્ધાંત છે કે કોઈ સમાજ, કોઈ વર્ગ કે કોઈ વ્યક્તિ પર ખોટો અન્યાય થતો, તમે એની વાત કરો, આજે પટેલ સમાજની વાત કરો છો, રાજકોટમાં જેને રાજકોટમાં જે એક નેપાળીને બાળી નાખવામાં આવ્યા હતા, એ નેપાળી શું નેપાળના વોટ લેવા માટે કોંગ્રેસ ત્યાં ગઈ હતી? ના, એ વ્યક્તિ જોડે કોઈ ત્યાંનો સત્તાધારી પક્ષનો વહીવટદાર, પક્ષનો નેતા એના પર અમાનુષી અત્યાચાર કરતો હતો, એટલા માટે કોંગ્રેસ પક્ષ ત્યાં ગયું હતું. કોઈ નેપાળના વોટ લેવા માટે નહોતું ગયું. અને સરકારે તો જાહેરાત કરીને કે જે કેસો છે હળવા કેસો દૂર કરી દેવામાં આવશે. હળવા કેસો દૂર કરવામાં આવશે, એમાંથી કેટલા માણસો મુક્ત થશે, ને બાકીના જેના છોકરાઓ કે દીકરાઓ કે ભાઈઓ કે બહેન કે પતિ જે જેલમાં છે, તો એ લોકોના માટે કોઈ ન્યાય નહીં. સરકાર કહી રહી છે કે માત્ર 14 પાટીદારો જે જેલમાં છે, વધારે નથી. હવે તો આવશે ને, પેપર પર બહાર આવશે. અમે આજે અમે કોઈ પટેલ સમાજ અમારી પાસે આવે ને અમે એના માટે વાત કરીએ એવી વાત નથી. કોંગ્રેસ પક્ષની સિદ્ધાંત બહુ ક્લિયર છે. કોઈને પણ અન્યાય થશે, કોઈ પણ સમાજ જોડે વ્યવહાર ખોટો થશે તો કોંગ્રેસ પક્ષ એની સાથે રહેશે. એના કરતા આગળ કહું તમને, આજથી બરાબર 8 વર્ષ પહેલા એ વ્યક્તિ પણ આજે આયા છે જેણે આપણા પરશુરામજીની યાત્રા કરી હતી. એ યાત્રાનું સ્વાગત પણ કોંગ્રેસ પક્ષે કર્યું હતું. એટલે કોંગ્રેસ એવા કોઈ સમાજના કોઈ વાડામાં કે કોઈ સમાજને ઉપર લઈ જાઓ, કોકને પછાડવો, એ નીતિ કોંગ્રેસની તમામ સમાજની પડખે ઉભી રહેવા માંગે છે, ઉભી રહેવા વાળી કોંગ્રેસ છે ને એના ભાગરૂપે જ આજે કરી. પરંતુ અને આજે તમને કહું કે એમણે અંબાજીથી લઈને જગદીશભાઈને પૂછવા માંગીશ. જી, હું જગદીશભાઈને પૂછવા માંગીશ. જગદીશભાઈ, જે કોંગ્રેસે રેલી યોજી, તમારા પાટીદાર સમાજના જે જેલમાં બંધ છે તેમને છોડાવવા માટે એક આક્રોશ વ્યક્ત કર્યો, શા માટે પાટીદાર સમાજ ના જોડાયો તેમાં? એવું કઈ નથી, પાટીદાર સમાજ એની અંદર જોડાયો છે, પરંતુ એવો હાઇલાઇટ થઈને બહાર નથી આવ્યો. કારણ કે એક તો પહેલા જ સાહેબે કીધું એ પ્રમાણે પરમિશન આપી નથી. અત્યારે અમે જોયું છે કે ક્યાંય ને ક્યાંય અમને પ્રોબ્લેમેટિક કરીને આ લોકો 188 કે અલગ અલગ કલમો લગાવી અને જેલના અને કોર્ટના ધક્કા ખવડાવે છે. ઘણો બધો પાટીદારનો સમય એમાં વેસ્ટ થાય છે. એના લીધે આંદોલન જે અમારે સક્રિય રીતે આગળ લઈ જવું છે એ લઈ નથી જઈ રહ્યા. બીજું સીધી રીતે જોડાવાનું ટાળ્યું છે. બીજું તમને કહું કે જો કોંગ્રેસની અંદર આ રીતે જોડાય એટલે અમુક બીજા પાટીદાર યુવાનો જે બીજી કોઈ પોલિટિકલ પાર્ટીમાં હોય એ એવું વિચારે છે કે પાટીદાર
કોંગ્રેસ તરફ ઢળે છે અને એક પોલિટિકલ બની ગયો છે ઇસ્યુ, માટે અમે થોડુંક ટાળ્યું છે કે અમારે કોઈ પોલિટિકલ ઇસ્યુ બનાવી અને આગળ નથી જવું, પરંતુ અમારે એક થઈને આગળ ચાલવું છે. આગળ કોને અમે સપોર્ટ કરીશું એ તો સમય દેખાડશે, પરંતુ જે કોંગ્રેસ પાર્ટીને અમે વોટ આપ્યા હતા, જે ભારતીય જનતા પાર્ટીના સુપડા સાફ કરવા માટે, અને એના પેલા અધિકાર રૂપે એમણે અમને સપોર્ટ કર્યો છે. આ બહુ સારી વાત છે. ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષોથી વોટ આપતા હતા, પરંતુ એમણે અમને સપોર્ટ નથી કર્યો જે કોંગ્રેસે કર્યો છે, એટલે એક એમની આ પોઝિટિવ વાત છે અને એ ખરેખર બહુ સારી વસ્તુ છે. પરંતુ અત્યારે એટલા માટે નથી જોડાયા કે અલગ અલગ થઈને અમારે વેચાઈ નથી જવું, પરંતુ અમારે એક થઈને આગળ સંગઠન વધારે મજબૂત કરવું. એટલે કે કદાચ કહી શકાય કે પાટીદારોની કોંગ્રેસની વ્યૂહરચનાનો પણ એક આ ભાગ હોઈ શકે. આ જ મુદ્દે આગળ ચર્ચા ચાલુ રાખીશું બ્રેક બાદ. વેલકમ બેક. વાત કરી રહ્યા છે પંજો પાટીદાર અને પોલિટિક્સની. નિશ્ચિતભાઈ, જે રીતે આપે વાત કરી કે રાજકીય લાભ લેવા માટે કોંગ્રેસ આ પ્રકારની રેલી નથી યોજતી, પાટીદારોની પડખે નથી રહેતી, તમામ સમાજ માટે રહે છે, પરંતુ કોંગ્રેસનો જે મેઇન ગોલ તો 2017નો હવે રહેવાનો, કારણ કે જે રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જે પરિણામો મળ્યા, પાટીદારોએ પણ કોંગ્રેસને સાથ આપ્યો, તે તો આપ કબૂલો છો કે નહીં? કોંગ્રેસને આ વખતે ગુજરાતની 6.5 કરોડની જનતા ઈચ્છતી હતી, એટલા માટે કોંગ્રેસનો વિજય થયો છે. ગુજરાતની જનતા ત્રસ્ત થઈ ગઈ હતી આમના ભ્રષ્ટાચારથી, આમના ગેરવહીવટથી, આમની ભાગલાવાદી નીતિના કારણે. કેમ કે જે રીતે ભ્રષ્ટાચાર એમણે સેન્ટ્રલાઇઝ કર્યો, કામના પ્રધાનમંત્રી સડક યોજનાના પણ પૈસા ખાઈ ગયા, ચાહે કચરો ઉપાડવાના હોય એનાય પૈસા ખાઈ ગયા. તમે આ મેટ્રોનું જે લેબલ જે કોંગ્રેસની યુપીએ સરકારે આપ્યું હતું, એ મેટ્રોના પણ તમે ખાડા ખૈયા કરીને એના પણ પૈસા ખાઈ ગયા. ટૂંકમાં ગુજરાતમાં એમણે ભ્રષ્ટાચાર સિવાયનો કોઈ વહીવટ ના કર્યો. એ પ્રજા સમય જતા ઓળખી ગઈ. કારણ કે પહેલા તો એવું હતું કે ભાઈ કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર છે, આપણી જોડે અન્યાય કરે છે, આ વાત કરે છે. છેલ્લા 2 વર્ષથી ત્યાં 1.5 વર્ષ ઉપરથી ત્યાં બેઠા છે બિરાજમાન આપણા મુખ્યમંત્રી, હવે જે પ્રધાનમંત્રી બનીને બેઠા છે. શું આપી દીધું ગુજરાતને? આજે પરિસ્થિતિ એવી થઈ છે કે એમના એક સાથી કાર્યકરનું ગોળીબારથી મૃત્યુ થયું, અને જો એની શોક સભા કરવામાં પણ જો કાનૂન વચ્ચે આવી જાય અને શોક સભા પણ કરતા હોય અને એની ધરપકડ કરે, આ કયો ન્યાય છે? મને હજી સમજણ નથી પડતી. આજે કોઈ બી સમાજનો, આજે મારા પક્ષમાંથી કે મારા કોઈ સંગઠનમાંથી હું કોઈ ગણેશ મહોત્સવ ચલાવું છું, કોઈ ક્યાં બ્રહ્મ સમાજ હોય કે કોઈ બી હોય, આજે કોઈ મુદ્દા ઉપર એની લડાઈ ચાલતી હોય અને એમાં કંઈક માણસને આવી રીતે પોલીસના દમનનો શિકાર બનીને એનું મૃત્યુ થાય, જો એની શોક સભા પણ ના થાય, તો આ કયું હિન્દુ સંસ્કાર છે? આ કયો સંવિધાન છે? આ કયું બંધારણ છે? મને સમજ નથી પડતી. આ નીતિઓના કારણે ગુજરાતની 6.5 કરોડની જનતાએ નક્કી કર્યું હતું કે જન આશીર્વાદ કોંગ્રેસ પક્ષને 6.5 કરોડમાં જે પાટીદારો અગાઉ ભાજપ તરફી હતા, જે વોટ બેંક, તે કોંગ્રેસમાં આવી, તે માનો છો? તેમાંથી અમુક પર્સન્ટેજ આજે 6.5 કરોડની જનતામાં આ સમાજ અંદર આવ્યો જ હોય ને ભાઈ. આ સમાજ કે કોઈ એક સમાજને બાદ કરીને 6.5 કરોડ પૂરા ના થઈ શકે. જાદવજી 6.5 કરોડનો શબ્દનો પ્રયોગ જ કહે છે કે તમામ સમાજ આવી ગયા એની અંદર. નહીં તો પછી જે રીતે પાટીદારોને ખુલ્લેમ ખુલ્લો કોંગ્રેસે જે ટેકો જાહેર કર્યો છે, તો આગામી સમયમાં પણ આ જ પ્રકારે ટેકો જાહેર પાટીદાર નાખો કે જેના ઉપર આજે કોંગ્રેસ પક્ષે જ કહ્યું છે કે ઇકોનોમિકલ બેકવર્ડ રિઝર્વેશન ઇઝ અ નીડ ઓફ એન આર. આ સમયની જરૂરિયાત છે. મેં આ ચેનલ ઉપર મેં કહ્યું છે કે કદાચ મારી દીકરીના કે મારા દીકરાની ફી હું ભરી શકતો હોઈશ, પણ મારા કાકા બાપા માસીના દીકરા પણ એટલા જ હોશિયાર હશે, કદાચ એ ફી નહીં ભરી શકતા હોય. એટલે દરેક બ્રાહ્મણ મારા જેવો સુખી અને સમૃદ્ધ છે એ વાત સાથે સંબંધ નથી. હું મારા પરિવારના દાખલાથી હું શરૂ કરવા માંગુ છું કે કદાચ મારા બહેનના દીકરાને કદાચ એની ફી ભરવામાં તકલીફ ના પડતી હોય. જરૂરી નથી કે બાકીના સમાજના, બ્રહ્મ સમાજના તમામ વ્યક્તિઓના છોકરાઓ માસ્ટર્સ કરવા પરદેશ જઈને ફી ભરી શકે. હું એ જ વાત કહેવા માંગુ છું. એટલા માટે ઇટ્સ અ નીડ ઓફ એન આર. અને કોંગ્રેસે 2004માં સત્તા પર આવી ત્યારે જ આનું વિશેષ વિહંગલોકન કર્યું હતું અને આ જરૂરિયાત છે. અને એના ફળશ્રુતિમાં યુપીએ સરકારે રાઇટ ઓફ હેલ્થ, રાઇટ ઓફ એજ્યુકેશન, રાઇટ ઓફ એકોમોડેશન, રાઇટ ઓફ
ફૂડ, આ બધા જે તમામ સમાજ માટે કોંગ્રેસ આ કરવા માંગે કોઈ છે. સવાલ જ નથી. કોંગ્રેસ કોઈ વ્યક્તિનો કે જી. કોઈ સમાજ પર્ટિક્યુલર ની જ વાત કરતો એવો કોંગ્રેસ પક્ષ નથી. એટલા જ માટે પરંતુ આટલા વર્ષોથી સવાલ એટલે છે ચાલે કે જે રેલીનું જો આયોજન કરવામાં આવ્યું, દમન પ્રતિકાર રેલી નામ આપવામાં આવ્યું, તે માત્ર પાટીદારો ઉપર દમન થયા તેને લગતી હતી ને. આજની તારીખમાં જેના પર દમન થયો છે એ આ સમાજ છે. આજે તમે થાનગઢની વાતમાં પણ તમે જોયું હશે, કદાચ આપના વિઝ્યુઅલ કાઢો તો ત્યાં પણ અમારા નેતા હાજર હતા. તમે બહુચરાજીના વિઝ્યુઅલ્સ કાઢો તો ત્યાં પણ અમારો કોંગ્રેસનો જન ત્યાં ઉભો હતો. તમને આ દિવસ એ દિવસ ભૂલી જાય છે. આજે કદાચ વ્યક્તિ ભૂલી જાય પણ તમારું રેકોર્ડિંગ મશીન ભૂલી જાય એ કદાચ મને સાલી નવાઈ લાગે. ભાજપના નેતા જ્યોતિબેન પંડ્યા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે. જ્યોતિબેન, સ્વાગત છે આપનું આ ચર્ચામાં. જે રીતે વાત થઈ રહી છે, કોંગ્રેસે પાટીદારોને ખુલ્લેમ ખુલ્લો ટેકો જાહેર કર્યો છે અને જે રેલી યોજવામાં આવી, પાટીદારો તો આ રેલીથી દૂર રહ્યા છે, સીધી રીતે જોડાવાનું પાટીદારોએ ટાળ્યું છે. પરંતુ શું કહેશો, કોંગ્રેસ આમાં રાજકીય લાભ લેવા માટે જ આ પ્રકારનો એક રેલી કે ધરણા કે આક્રમકતા દર્શાવી રહી છે તેવું લાગે છે આપને? મારે કોંગ્રેસના મિત્રને TV9 ના બધા વ્યુઅર્સ સાથે કહેવું છે. જી, 2017માં જયારે ઇલેક્શન આવ્યું ત્યારે કોંગ્રેસ પોતાના રાજકીય રોટલા શેકવા માટે થઈને અને પોતાને કોઈ પણ વિષય મળે, પાટીદાર ભાઈઓ અને પાટીદાર બહેનો બધા જ જાણે છે કે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી બધાની સાથે રહી છે, દરેક સમાજને સાથે લઈને ચાલી છે. પરંતુ કોંગ્રેસના મિત્રોને ઇલેક્શન આવવાના લીધે કેમ અત્યાર લગી કોઈ જગ્યાએ એમને લાગણી નહોતી થતી. બેન, કદાચ ખ્યાલ ના હોય તો તમને કહું, 25મી ઓગસ્ટની એક ગોજારા દિવસે બેન, એ જ દિવસે અત્યાચાર અને દમન આ સમાજની રેલી પર થયો. ત્યાર પછી આ સમાજ પર તમે અત્યાચાર, ત્યાર સુધી તો આ સમાજ તમારા માટે પ્યારો જ હતો, કારણ કે તમારા કહે કામ કરતો હતો. આજે એની વાત કરવા તમારી પાસે આવ્યો, એનો અધિકાર માંગવા તમારી પાસે આવ્યો, એટલે તમને સ્વાર્થી દેખાયો. જી જ્યોતિબેન અને નિશિતભાઈ, આજ મુદ્દે ચર્ચા આગળ ચાલુ રાખીશું કે આમાં કોને રાજકીય લાભ થઈ રહ્યો છે. આજ મુદ્દે ચર્ચા ચાલુ રાખીશું એક બ્રેક બાદ. વેલકમ બેક. વાત કરી રહ્યા છે પંજો પાટીદાર અને પોલિટિક્સની. જ્યોતિબેન, જે રીતે તમે વાત કરી કે કોંગ્રેસ રાજકીય રોટલો શેકવા માટે જ આ પ્રકારની જે આંદોલનો ધરણા કરી રહી છે, પરંતુ જે માનો છો કે ભાજપની જે વોટ બેંક હતી પાટીદારો, તે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગ્રામ્ય કક્ષાએ કોંગ્રેસ તરફ ઢળી ગયા છે? નહીં, અમારે વોટ બેંકની લાગે છે કે ટેકનિકલ ક્ષતિના કારણે સંપર્ક સમાજોને વર્ગ વિગ્રહની રાજનીતિ તરફ લઈ ગયા છે, જી, તુષ્ટિકરણની રાજનીતિ કરી છે અને સાથે સાથે એ લોકોએ ભ્રષ્ટાચારની વાત તો એમના મોઢે શોભતી જ નથી. ફરી એકવાર મારે કહેવું છે કે નિશિતભાઈ, 100 ચૂહે ખા કે બિલ્લી હચકો ચલી. ભ્રષ્ટાચાર ને કૌભાંડોની વાત કોંગ્રેસની સરકારની દિલ્હીમાં બેઠા તમારા મોટા મોટા નેતાઓની પુરવાર થયેલી છે અને તમે ભ્રષ્ટાચારની વાત કરવા નીકળ્યા છો. ખાલી પાટીદાર ભાઈઓના અને બહેનોના ખભે બંદૂકો ફોડવા નીકળ્યા છો. આ આખી વાત જનતા જાણી ચૂકી છે અને છેલ્લા 2 દાયકાથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે. કદી વર્ગ વિગ્રહ થયો નથી અને આ રીતે તોફાનો અને લોકોની વચ્ચે અશાંતિ ઉભી કરવાનું કોંગ્રેસ ક્યાંકથી ક્યાંક રસ્તા શોધી રહી છે. પણ ગુજરાતના લોકો જાણે છે કે 2 દાયકા પહેલા જયારે કોંગ્રેસ શાસનમાં હતી ત્યારે એ લોકોએ અશાંતિ અને અરાજકતા ફેલાવી હતી અને લોકો ક્યારેય છતાં જીએમડીસી ઉપર લાઠીચાર્જ કોણે કર્યો? જવાબ આપો તમે, ભારતીય જનતા પાર્ટી વાળા. હજુ સુધી જવાબ નથી મળ્યો. આ સુજલામ સુફલામ શું છે? આ ગળાની ઉપર પૈસા ક્યાં ગયા? યુવાનોને કેનાલો કેમ ના બનાવી? પૂછો તમારા સાહેબને. પેલા બેન, તમે લખેલું હોય એટલું તમે જવાબ આપી શકશો, એથી વધારે નહીં આપી શકો, અમને વિશ્વાસ છે, કારણ કે તમારી માનસિકતા વિકૃત
વિકૃત છે અને વિકૃત માનસિકતાના તમે ફોલોવર છો. એટલે તમે લખેલું વાંચવાનું બંધ કરી હકીકત સ્વીકાર કરવાનું માનસિકતા કેળવો. કારણ કે પ્રજા હવે તમને ઓળખી ગઈ છે. એટલે કે કદાચ હવે 6.5 કરોડની જનતા નિશિતભાઈ, નહીં એક રીતે પણ હિન્દુસ્તાનની કહેવા પ્રજા જઈએ હવે તો એમને ઓળખી ગઈ છે. પાટીદારો અને તો એટલા જ માટે ભાજપથી દિલ્હી, નારાજ છે. બિહાર જી, અને હવે કલકત્તા પાટીદારો ત્યાં તો પણ જવાબ મળી જશે. પાટીદારો ભાજપથી નારાજ છે, તો કોંગ્રેસની રેલીમાં પણ કેમ નથી જોડાયા તે પણ એક સવાલ છે. જગદીશભાઈ, શું કહેશો? જે રીતે ભાજપ સરકારે અગાઉ પણ એક સ્વાવલંબન યોજના જાહેર કરી, હમણાં પણ કેટલાક જે આગેવાનોને બોલાવવામાં આવ્યા, જે રીતે સંવાદની કોશિશ તો ભાજપ સરકાર કરી રહી છે પાટીદારો આ સાથે. બાબતે હું બહુ સ્પષ્ટ કહેવા માંગુ છું. જગદીશભાઈ પાસેથી એનો જવાબ લઈ લો, પછી નિશિતભાઈ આપની પાસે આ આવો. બાબતે સ્પષ્ટ કરવા માંગુ છું. પટેલ સમાજ ના જોડાયો, પટેલ સમાજ ના જોડાયો. પટેલ સમાજનું કોઈ સંગઠન જે આ એક્ટિવિટી કરતું હોય, કદાચ એના ઘણા પોતાના વિચારો હોઈ શકે, પણ કોંગ્રેસ પક્ષમાં પણ પટેલ સમાજના શાંતિ રાખો. તમે પેલા સાંભળવાની માનસિકતા કેળવો. તમારા સાહેબનો પણ સવાલ લઈ લો. જ્યોતિબેનનો પણ સવાલ લઈ લઈએ. જવાબ સાંભળવાની તકલીફ છે. તમે જ્યોતિબેનનો પણ સવાલ લઈ લઈએ. જી જ્યોતિબેન, જણાવો. અરાજકતા અને વર્ગ વિગ્રહની રાજનીતિ કોંગ્રેસે કરી છે. કોંગ્રેસે હંમેશા તુષ્ટિકરણની રાજનીતિ કરી છે. અલ્યાભાઈ, તમે કર્યું છે શું? રામ મંદિરની વાતો કરીને ઈંટો લઈ ગયા છો. રામ મંદિરની વાતો કરીને ઈંટો ઘેર લઈ ગયા છો. સરદારનું પૂતળું બનાવવા માટે આખા હિન્દુસ્તાનનું લોખંડ ઘેર લઈ ગયા છો. હિસાબ આપો. 70 આવ્યું એટલે નીકળી પડ્યા છો. અરે પણ લોખંડ ક્યાં ગયું સરદારનું? બહેનોએ પૂછ્યું છે કે તમે અત્યાર સુધી કેમ ખેડૂતોના હિત નતા જોતા? મેડમ, તમારું ભારતીય જનતા પાર્ટી પણ અમને એમની બાજુ ખસેડવા માટે નવી નવી લોલીપોપો આપે જ છે. અમારે ના કોંગ્રેસ સાથે કોઈ નાતો છે, ના ભાજપ સાથે નાતો છે. એ તો સમય દેખાડશે અમે કોની કોની. ચોક્કસ સમયના અભાવે ચર્ચાને અહીં પૂર્ણ કરવી પડશે. નિશિતભાઈ, જ્યોતિબેન, જગદીશભાઈ, સમયના અભાવે ચર્ચાને અહીં પૂર્ણ કરવી પડશે. આખરે આક્ષેપો પ્રત્યે આક્ષેપો થતા રહેશે, પરંતુ જે રીતે પાટીદારોની જે સહાનુભૂતિ મેળવવાની વાત છે, ભાજપ અને કોંગ્રેસ બંને એમાં લાગી ગયા છે. હવે જોવાનું એ રહેશે કે પાટીદારો તેમને જે અન્યની વાત લઈને જે આગળ વધ્યા છે તે કોને સપોર્ટ કરશે કે નહીં કરે. તો આ હતી અમારી વિશેષ રજૂઆત. અમારી સાથે જોડવા બદલ જ્યોતિબેન પંડ્યા, નિશિતભાઈ વ્યાસ અને જગદીશભાઈ પારેખ, આપનો આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો TV9 ગુજરાતી. નમસ્કાર.